હેડો ઉતાર કર ડોહો કેટલા રેસ કે ગાડી બાડીની તૈયારી કરી કે ના કરી બાર વાગી જકો ઓ ભાઈ તો અંદરથી ડોહાએ વાખીને તે તાળું મારી ડોશી આ તો બહારથી વાગી. ગાડી વાળો આવ્યો જ નહીં હું તમારી આશા રાખીને બેઠી કેટલા રહ્યું પણ ડોશી ડોહો હું ફરે હાય પાદી લે પાદી લીધું શાંતિ થઈ હવે બના ગોળી ગોળી લ્યો પછી શાંતિ રાખ તો ગોળીઓ લઈએ પેલા વેલા છે ને 2 જી આવ્યો અને 5 દે આવ્યો મારે જવાન બાકી રહી ગયું આ વહુનામાં ના એરે પાલવતી કે ના મને પાલવા દી મની રહી ગયું જો ગાડીમાં કોઈ હા ના થાય તો ભાઈ કહેતા નહીં એ તો કશો વાંધો નહીં આપણો પરિવાર જ છે આનું કો અરવાઈ દીધું કમ્પ્લીટ લોક હવ કમ્પ્લીટ દેહાડો તો ઝડપી કરી પર ટીકો આવ્યો છે પાછું લા, લેડો. ડ્રાઈવર હું પાડું તો હું જે તે ઉપર માં જેનું પાકીટ લઈ લઉં છું લે ડોશી વાળો છોકરો કેટલા રેડો ડોશી હેડો કાઢી માં જલ્દી ભેડો ગાડી આવી જઈ બોલાઈ છે દી ગાડી. ઓહો કેટલા રેસી યાર આખો દાડો આ નેચે બેહી રહ્યો તો ગાડી પાસે અરે બાબા. છે લ્યો વહુ બેટા હેડ અને વહુને તો અંગાત કર લે હવે ડોશી ઝડપી કરો તો વહુ બેટા ઉતાવળ કર કાઢિયા હા બા હું કહેતો તું તો આપણો બધું લઈ લીધી દવા બવા દવા તો લઈ લીધી જેમ કે આપણી તબિયત ઈકન હવે પરવા જ છીએ છે ગમે ત્યારે બગડો એ વાત અને સગો બીજી પબ્લિક ને ગમે ના ગમે અને ડોહા હું કહું ડાલું કર્યું છે ત્યાં વહુ બેટાએ હાલ છોડ્યું છે તે ગાડી કરી ડાલું નહીં કર્યું ગાડી કરી છે હા પેલા ટીકાની ગાડી કરી છે એ તો મુઈ કરી પણ આ અતારોથી વહુ પણ કહું છું વાવનું. તું પણ વહુને દવા કે કા માં દવા લીધી છે ને તો હોકા દવા લીધી તા હાલ તો છોડી મેલી તમે બે આગળ જતા તા પૂછી જો લે પૂછ તમે લાયા ગોળી ના ગોળી લઈને તો ચાલશે હેડો જો આપણે આપણે તો મોડ થાય ગોળીની જરૂર નહીં આપણે તો પાતકણે પરિવાર છે તે તો રહેશે અને જીને લઈ જાય કોઈ નહીં નકા આપણે હેરતા સંગ હું કેવું ડોહા પણ ડોશી વાત સાચી છે પણ આપણે પરવાસ જઈએ છીએ હવે પરવાસ ને જેને ગમે ના ગમે પેલો જો પણ ફોન ટીકાનો આવેલો. ફોન આવ્યો લે હજે ઝડપી હેડો હેડો ઉતાર કર વહુ બેટા મને હવારાનો વહેલા બોલાવીને તમે કોઈ આવી નહીં સાંજનો બોલાવ્યા છે તમે. હું બધો ઘેર રાતે ફરીને કહી આવ્યો છું ટાઈમ ચાર આવી જજો ટાઈમ ચાર આવી જજો પણ મારા ઘેર બોલાવા જવાનું હેડવાન હું ટાઈમ પેલો ગેસ પૂરા જતો તો ને તો તમારા કારણે ગેસ પૂરા ના જેવું વાત કરો છો હવે છોકરા એમ થઈને કહું છું ગેસ પુરાવતો જવું કે પણ અત્યારે કેટલી લાઈન લાગી હશે આ જલ્દી બોલાવો ફટાફટ હેડો મોડું થાય છે હવે આવતો જ હવે હવે હું હવે સાફ કરી ખાસો દઉં. ટાઈમ થવા આવ્યો હેડવાનું નોમ જ નહીં લેતો ડોશી ઝડપી એડો ગાડી આવી જશે લાખાભાઈ એવાજ હા રઘુબા. ઓલા ડોહા ખોલા હું બેઠો હેડો. બેહી બેહી આગળ હા ખોકાજી પેલો ગાડી છે કરે ડોહા ને કર કે બાર પેલો આમાં દૂર દૂર થઈ જાય ચાપ મારા બેહવાનું હાથી ચમ. નાખીવાની નેકળા. પણ ભાભી આખો તો ગાડી ચાપ કરો પણ લાખા ભાઈ લીધો જગ્યા તો બુકિંગ કઈ કે બેહી કહો લાખાભાઈ પૈસા નહીં આલે હાલે છે બાપા પાલવાના પૈસા પણ એમ ચાપ તો કરવા દે એમ કે પહેલા પૈસા અમાર પરિવારે આલે છે તાણ હોલ હાલ બાર ઉભા રહો હવે હેડવાની કેમ ખબર પડે છે કે નહીં પડતી? તે કેટલા કોણ કોણ વગાડે? આપવાના છે હા કેટલા જણા છીએ તો અમારો પરિવાર છે પણ હું છું અમાર ફોન એ છું હા ઓવા. બેહી. ગાડી તેમાં ફોને આયા જ નહીં હજી હા? હા, આવતા જ હવે આવા. લખાબા હા, તું ખાઈ જવા કોઈ બાકી જવા એટલે છોકરા ખા તો ખા બધું ને આઈ તો જવા દે. આયોજન કરતા ફાવ છોકરા બા, તમે બેહી જી લાખાભાઈ બેહી જી ને. આટલી જગ્યા પડે અને અમારી જગ્યાથી મતલબ જો પછી જગ્યા નહીં મળતી હા હે જો મફુભાઈ હા મકોભાઈ લે હડક મફુભાઈ હવે તમારે ઘેર બોલાવવા તમારા આવવાના છોકરાને લ્યો છો હા કોફરો અમારે આમાં આખા એ તો આવે જ છે તાને મારે નહીં આપવું જો મારે નહીં આપવું આ કેમ નહીં આપવું? કરે છે એટલે અમે પાતકરા પરિવાર છો તો સહી માં કોઈ નવાઈ નહીં ના ગોમ ની ખબર છે મારે નહીં આપવું હું તો જાઉં છું તમે પૈસા આલવા પડશે તારા આપવું હોય કે ના આપવું હોય પેલા વાત કરે મને નહીં લ્યો લ્યો તો પા દીધું અરે રાડો બાપી મે બાપા બસ હાલ નહીં આ જોજો અત્યારે એ પાદી તો ખયા જ જો કરતા મુયે જે સહી તો સો પછી છોડી દીધું બહાર હવે મોય બેસી જડજો લખાબા એક કામ કરો તો બીજી ગાડી કરો મારે નહીં આપવું ચાલ પેલા. તારથી પાછળ ચાલુ કરી દો છોકરા તને બોલાવ ખરી બપોર થઈ જાય ના તો બીજી ગાડી કરો હું જવા દઉં. સબ પૈસા નહીં આલે નહીં લેવા બધા પૈસા થાય પૈસા પાંચ કરો લેશું. અને હું કહું છું કે દવા ઘરે લઈએ છે બરાબર નહીં થાય એવું હવે એટલા તો જો લખાબા હું તમને કહી દઉં વચ્ચે પાછી તો ઉતારી મેલે તમને કહી દઉં બે ના દવા લઈશ પણ દવા લીધી લાખા ભા હવે નહીં થાય તો લાખાભાઈ અમે છે ને એટલો તો બાર ગેસ છોડીને આવ્યો એટલે તો મોય બેખાય ના એટલે હજી એકવાર છોડ દો હો ડોહા. ભાભી એકવાર એકવાર
તાને આ ગાડી આખી વાત મારશે. કોઈ વાત કહો પટી ગઈ. જો ભાઈને સસ્તામાં લાવ્યો છું. ના ના સસ્તામાં લાવે છે? તાણી ડોહા ગોળી કરી લઈએ છે હાજી મોય બેસી લેતો મોય પાદું હોય ને તો શાંતિ પાદી લેજો. કોથરી લઈ લીધી એ ડોહા એટલે અવાજ ના જાય. હા હો લાખાભાઈ ના હોય તો ભૂલી જાય. એ તો ઘોડીઓ લઈને જ આવ્યો હતો પણ આ તો કેવું હતું કે બારનો કેસ ભરાઈ ગયો તો તે કાઢીને અરે આવ્યો. એમ નહીં અમે તો નહીં પાડીએ પણ બીજું કોક પાડી જાય તો અમારું નામ ના આવે પણ થોડી કરી લે ચપ્પા જાય. હા તો ડોશી આપણે ગોળી કરી લઈએ. હા, કરી બેટા, બીજું કોઈ પાદે પણ મારું નામ ના આવે પાછું લાખાભાઈ ડોહા મને બેવા દે આપણે ના પૈસા અમે આગળ તો અમે જ દેશું. ઉલટી થાય છે પછી અમે બેસું હવે એ આયોજન હું કરીને આગળ તમને બી આવવા દઉં નહીં. ના મામા ફૂફાઈ પાછા બેહો. નહીં આગળ હું બેસું. બેહું. બેહો. હું બેહું. મારે બે વાંધો લાખા ડોહા ડોહા આગળ જગ્યા રોકી લો અમારે આપવું જ નહીં. અમારે આપવું જ નહીં. પણ ડોહા તારે જગ્યા રોકતા હોય તો તાણે ઉતરો એટલે ઉતરો. છોકરા, તમે અચિત રસ્તામાં જ ઝઘડો કરવા માંડ્યા છો. નહીં થાય આગળથી ઝઘડો. મારે શું કરું? નહીં થાય ઝઘડો. હું બેઠો છું. મારે આપવું જ નહીં તમારા ઘરે. તમે બાને કરો. હું ગાડી લઈને ડોહા જાઉં. પડે શાંતિ રાખે તો ગાડી એ રહો હોયથી. આ મારે તમારે આપવું જ નહીં. તમારા પ્રવાસ બાપા અંગાથી કયો આપવું જ નહીં. કહો મારે આપ લાખાભાઈ હારો ડોકો વાંધો નહીં. તમે આયોજન કરો છો, તમે આગળ બેસો. હા. પછી આપણે વટલી સીટમાં બેસું. હા જો વાત અમે તો નહીં બેસી તમે ઉપર બેસી જાઓ લાખાભાઈ માઈ જઈ તું હેડે હેડે હો બેટા પાદવો તો પાદી લે જલ્દી હું નહીં આવું રઘુભાઈ. આમાં ભજન આગળ જાય, હું નહીં આવું. વહુ બેટા એ ખતરનાક સોરી કોયલું કોયલું કઈ નહીં દીધું. બંધ થાક પેલો આપણે બે નહીં પ્રવાસ લઈ જાય. પણ જબ્બર ખિસકા હો બેટા તું બોલે ને આપી વટલી સીટ. કણી ખીચડી એ તમે જલ્દી માઈ તમે પાછળ આવો. અમે તો પૈસા આલ્યા છે તો લાખાભાઈ ટૂર જ કરવી નહીં આપણે. પછી આપણે બહાર આવી જાઓ પાછળ. નહીં આપણે નહીં જવાનું. બહાર નીકળી જાઓ આપણે. કાળું બધું કહી દો આપણે નહીં જવું. નહીં જવું રે આજો દે કા કાળું નવી ગાડી કરીએ પછી આપણે એ રકા ભાઈ છો હેડે બેહો બેહો અમે પાછળ બેહીએ અમે આયોજન કરીએ છીએ અને તમારે આગળ બેસવાનું. પાછળ બે એ ખરા જો પાકતા ના જો તમે કહી દીધું ને. હું આગળ બે આજે લાખાભાઈ અમાર છે હું આની શેઠી વખત ગોળીઓ લીધી છે. હવે ઘરે તારે કહેવાનું પાદવાનું ના કે પાદી જવું પછી. અને જો ઘડે પડે ના કે કરે ના કે ગોળી આપું દી હા તમે બાપ બેટો પાછળ બેસજો. તમે તમારે આગળ બેહવા દે લે બાપા જલ્દી નહીં આવું કોઈ. તમે ના કરતો ને અમે બીજો બેહજો, કોકને લઈ બેહજો જાઓ. અમે જો પાછળ બેહો ભાભી. તમારા પરિવાર તમારે જેવું કોણ થાય બેઠો ડોહા હું પેલી બાજુ આવું હો. પણ ના કોઈ તેના બે હું સીટર બાપા તો રૂપિયા કરતો નહીં છે તમે બેહવા મારે અમે સીટ ના માગો માતા નહીં ગુ લે તોય પાછળ અમારે તો ખોટી થવાનું ડોહા હું બેહી જઈ હા એ બાપા હેડો કે જલ્દી આ હું લાખાભાઈ કહેતો હતો કે આ મફલા ના લ્યો ના લ્યો. હવે મફલાઈ પૈસા મફત આવ્યું છે મફત હું ના કહું તો ના લ્યો ના લ્યો. મને નહીં આલે હોય પૈસા અરે ગુબા કાચ ખુલ્લા રાખજો કા તો આમાં આવશે બાપા કાચ- એ સીધા સીધા એસી કરવાની છે. એ સીધા સીધા ચાલો એસી કર. હા. મારે એસી નહીં મારા જમા ઉતારું છે કાચ ખુલ્લા તે રાખજો લાખાભાઈ ઉતાર દો. એ ભાઈ સાહેબ બખારો બંધ કરો. હું ઘેર ના તોડે ના કર. કાચ ખુલ્લા રાખવા પડશે હો કાચ ખુલ્લા રાખવા પડશે બાપા તો વાંચી છે. મને ઉલટી થાય છે લાખ. કાચવાઈ કાઢો એસી ચાલુ કરે છે. ડોશી, હા. વાત કહું. પાદન જબ્બર આવી છે. પાદી જો પાદી પાદી જઉં છું? હા હું તો કાચ ખોલી દઉં છું કોઈને ખબર ના પડે તો આપણે ઉતાર દે. આથી જોઉં છું. તઈ તો બાપા હા. ખોલી દીધો કાચ ડોહા મી કાચ ખોલજો એ, ટીકલા, તું ગાડી કાચ ખોલ ને પેલા ઉભી રાખજે. ગાડી ઉભી રાખ. તું ગાડી ઉભી રાખ ને હું આનો ઉતાર. એ ડોહા તું નેચો ઉતાર. પાડી બાપા બાપા કોણ પાડી તું તારો પરિવાર લઈને ભાઈ નેચો ઉતાર ને. ભાઈ અમે કોઈ પાડે નહીં દવા લઈને આવી છે બધું લાખાભાઈ, ખબર છે આ ગાડી પડી હું જઉં છું તારા નહીં જવું. તારા નહીં જવું. તું ઉભો રહો, ઉભો રહો. કોઈને અમે હું આનું ઉતારી મેલું છું. એ ઉતાર. ડોહા ઉતાર. લાખાભાઈ પણ નતું રવાતું. ભાઈ કઈ તો આવે તને ઘેરથી કઈ મોકલે છે કે હરખું રહીને હું આવજે. પણ લાખાભાઈ આવું અભરો. મને આવીશ ને હું ગાડી ખોલીને પાડી લઉં છું બરાબર ભાઈ આ બીજી વ્યવહારિક છે. હા, ડોશી, બહુ બેટા તારે પાડવું હોય તો પાડી લેજે ના બા હાય આનંદ મળે છે તું હવે બહાર રહેતા ને નહીં લઈ જાઉં. ડોહા
પતિજી લઈ લો કપા હવે પતિજી પાવા નહીં થાય તો હવે ના કરતા ગાડી ઊભી રખાવજો એવું હોય ને તો લાખાભાઈ આવવાની પાદ દી. હવે જો રગા તારો ને તાર પરિવારનું જિંદગીમાં છે ફરવા જવામાં સંગ હું નહીં કરું. અમે તમારો કે અમે નહીં આવીએ હવે તમારે ભેગું પૈસા આલ્યા છે એટલે શું કેવું? એમને તમે અમારો ના કરતા અમે તમારો કરશું અમે અમે હું તાર કોકરા આલ્યા છે રઘાબા મારા પૈસા નહીં લે તમે ઉતરી જાઓ કોઈ તો હું ઉતરી જાઉં અલ્યા ભાઈ છોકરા ગાડી કોઈ બોલી કરી લાયા છે. એ બોલી હું કરી લાવા મને માથું સરી છે. હું તમને કાલે તો કીધું હતું કે મને માથું સરી છે. હું પાત કરો છો. હારું હારું જા દે તો છોકરા બહાર નીકળાય ને તો ઘેર હોત ને તો આને ઉતારી મેલીને આવી જોત. સાચી વાત છે. એટલે જવા દેજો એ, ફટાફટ. લાખાભાઈ કુકા આલ્યા છે હને કા કાઢી મેલો રસ્તામાં ઉતારી મેલો. કુકા લે નવાઈ કરે પાદવાના આલે કુકા. વહુના બેટા પાદુ લે ના જલ્દી અરે, હા, હા, એ તું છો ટીકા ઉતારવાન કરજો ઓન ઉતારવાન કર હવે નહીં મારે નહીં જવું છે માર. ખરેખર પણ વહુ તો મારી ખતરનાક એટલે તો એસિડ મેલ્યું ને એસિડ પેલું કોયલું એસિડ વહુ બેટા છે ને આવું કરો તમે રગા તાર ભાઈ ટીકા જવા દે કે ટીકા ઓછા તે હું જવા દે લાખાબા તમને અંધારી કરી દે. જવા દે ભાઈ તું ગાડી જવા દે એ કાઢિયા આ તાર મમ્મી ને આ તાર જવા દે કે ભાઈ વાયરો ટીકા જવા દે ઘા કરીને જવા દે વાયરો વાળા. એ ભજન કહો ભજન આ તો રવાનું બોલ મારી અંબે જય જય અંબે ઓલા બોલ કાકા. મારી અંબે. ઓલા કાપા હવે તો કલ્લો તું ભૂરાક જો હવે શું કરવું છે? ચા બા પીએ ચા તો થોડી મને દવા રાતું એ નહીં હોય બા. અમને અમે ચા સો ઉતરે એમ છે. શાંતિ રાખો કર મફાભાઈ કોકને બોલવા કે બોલવા દો આખો દાડો હું મોય મોઢામાં આખો દાડો બોલ કરો છો. વારો આલો છે હમુદો તે પાદ દે ખરા ના પાદે પાદોડ આવ્યો તો અને નહીં ડોહા ઓ ગેસ થઈ જાતો. અપરમો દવા ખાઈ જતો હલો પાદો ના હા દુકાને લઈ જાઓ ચા બા પીવડાવો કાલ બટાવો ખવડાવ્યો એ છોકરા હેડ આપણે બે ઉતરી જઈએ કયા કલ્લો આપો ઉતરી જમા હા નહીં આપું તમે જવો છો પૈસા આલે હા જીવજી મેક જ જતી નહીં બોલો. લાખાભાઈ ડોશી છે આપણા ઉતરી છે હવે સ્પેશિયલ ગાડી કરી હેડો. ના હું લેવા અવાજ. ઉતરાજીને તકલીફ હોય એરી આપણે તો કોઈ ઉતરવાનું નહીં ડોહા નાના ઉતરી તાણ હું હા તાણ તો હવે એ છોકરા આગળ ચાની દુકાન આવે ને તો શું ઉભી રાખજે. ઓહો આવે છે. ઓય આવા છે હા તો એકડ ઉભી રાખ ચા બા પીએ. હાય હાય મમ્મી હા મને ના દીકન બેવા દેવો તમે મને આટલા બેહાડી હતી અલી વચ્ચે એટલે હા મને ખબર હારા જોડે બેઠી પણ મને બારીમાં ઉલટી થાય ને એટલે હું અહીં બેઠી લાખાભાઈ ચાલુ કરો કો અચ્છા આઈ ને આવી જવું ઓટો ઓટો આવી જવું. આ તો તમારા જે કાકા ઉભા છે ને ઓય હા કાકા છે ને ડોશી આઈ ગો બાતો લાખાભાઈ હડો તો હડો આવું છું મારા ઉતારવા પછી એકલી જાય એટલે પાછું તો વાત ખોલવાય નતા નહીં પાછા ત્યારે એકલા તો હું તમારો નોકર છું તો ખોલવા ઉભો રહું. થોડું માફમાં બોલો તો આ બધી પબ્લિક આપણી ના તે લાખાભાઈ ને સમજાઈ દો આખો દારો મારા ઉપર મારા બોલ બોલ કરો ચા છો. પી લે મગજ ફ્રેશ થઈ તો હા કાકા તમારા જેવા કમ્પ્લેન અને મને કે ચા પી લો ડોસી એવું કે મને ચાલે છે ને. હા. કાકા ચા કાકા માટી કાકા ધા મારા પેટમાં મને ચાર વાંકી છે. ઓહ ના તો ડોહા પર ઓયથી ચાલે ઓયથી ચાલે ડોહા પણ કે અમે ઓર્ડર થઈ ગયો તો બહાર તો પણ જો કે સિટીમાં નીકળે તો પાડો. આ ડુંગળી આલા ભાઈ ડુંગળી આલા ચા ના અંગાત કાકા ચા લાખાભાઈ ચા આપણે કહી દો. એ છોકરું ચા પી ગયો બધો. કાકા ચા છે ને એવી મસ્ત બનાવો ને આજુ બાજુ રાખીને બનાવજો. ગાડી ફરી લઈ આવો કશું પી ના આવે અને કોઈ ડોસો બેહવા ટેબલ આદમી ઉભા રહે છે તમારો બેરો બેસી ગયો લે અમારું ઊભું રહેવાનું હોય નહીં પૈસા આલે છે કે એ હવે બેસવાના પૈસા લે નહીં એટલું મોને નહીં ગોમના મોત છે અને વડીલ છે બે હાથી તો આ પાછું બિહારો અને હું કહેતો તો આવો, આને કે કર્યા અને બધાને ચા પાછું બધાને ચા પાછું હા પેલા કપકેડે તો પાપા તો બાપા છે ના જણા લાખાભાઈ એ રૂપિયા ચા ને પોસો તો આ જણ એ બાકી કાકાભાઈ તો બબી બબી ને એક જ આવશે. જેમ પીવાથી એમ પી વધારે ચા પી તો શરીર જેવું કરી દો પેલો. ડાયાબિટીસ છે એક એક પીવો કે બે બે થી આ તો ઘા મને ચક્કર આવતા ને લાખાભાઈ અમે પૈસા લે છીએ ઉતાવળ આપણે કાકા ચા
નથી લેતો હો. બાપા બેહો હું ચાલે છોકરા પેલા મને હાલ. પેલા મને આલો કે ડોહા આનું કહેતો તો આપણા પરિવારને ઉભા પેલા રહો, ઉભા રહો. એટલે નાથા ભાઈ આવું ના હોય એ બધા પરિવારને પેલો આલી દે. અરે વહુને તો ગોડા પછી બધાને પૈસા નહીં આલવાના, લે લાખા નહીં બાપા આલતા. તમે પીઓ. પીઓ. ના હોય તો પેલા ગોમમાં વેચતા હોય, પછી લખાતો ઉભા માન બાપા પાન આલીને ચા. હવે પીઓ કે તમે તમને તો શેરી દે પટી ગયા ને બાપા અરે ઓ તા પીયા છે લાખાબા બેહો. માં જે ડબ્બા ચાર ચડી બેટા ગયો. બે ચાલી પી પીડા ચા નહીં પી મારે દવાખાને જવું છે ચમ તાર નાન તાર બાયડી છે પાંચ કરે એક કામ કર, પી લે કો તું ઠંડુ પી લે. તાણ. ઠંડુ પાણી પડો પેલા ભાઈ ઠંડુ હાલ દેજો. ઠંડુ પાણી આલ દે બાકી પાણી બોટલ આપજો લાખાભાઈ અમારે ઠંડુ કરવું છે. ડાય વર્ષ એને જાગવાન છે. તમે જાગતા નહીં? એ બાપા કી અમે આખી રાત જગાડશું ચિંતા નહીં ઊંઘશે નહીં અમે હું કેવું લાખાભાઈ? ફોન કરશું એટલે હું કહેવું છું. તમે ચા પીવા દેવો કે હું જતો રહું? બે લીમકા લઈ લે બાપા આ તો બે લીમકા બીજી હાલો ને. પૈસા આલ દેવો. એક બાપા તમે એક મું રાખો લે. લે નાથા ભાઈ અને આવું ના હોય. ચા મસ્ત બનાવી હો તમે. આદુ બાદુ નાખ્યું છે. લે આ પાણી આલો લાખાબા મારી ચા ચા છોકરાની યાર, પાણી તો પાયું હું થોડી શરમ જેવું સાથ ના કે ડાયરાને પેલી ચા પાઈએ. આ ગાડી લઈને પલટી બલટી મારી જાવ ઊંઘ આવશે તો. એ કાકો ના ના એવું નહીં. આલો ચા પહોંચા. ડોહા લેડો બીજી કાપો ચા પીવાની હે? ના ઋષિ બીજી નાખો ના પીવા આગળ થઈ. એવું થઈ જાય ને આપણા પૈસા? લાખાભાઈ હા. પૈસા કપાઈ દેજો. અલે આ બધું ના લેવાનું હોય તો આ બધું લેવાનું હોય પણ કોઈ દાડો ચાય નહીં પાય. પછી ને કરતા હોય ને તોય કે જતા રહો હોયથી. પૈસા નહીં આલે? અરે તોરવાનું ના હોય તમને કરવાનું કરો ફટાફટ હેડો. બે વાર આલ્યો છે ને એટલે બધા પૈસા જંગલી ખવડાવવાનું એ નહીં. છે બહાર જેલા તો નહીં જેલા કદી ફરવા. એ ઘર મેં લઈને બહાર નીકળ્યું તો ખબર પડે કે હું વસ્તુ લેવી હું ના લેવી. અરે ભાઈ જે હો ઋષિ, કાકો બે હરખત લાગે છે ને. ઓવા ડોહા હું કહું તમે હોય ને મોહન લઈ દેવું આ તે લઈ જા. હા ને? લઈ જા. તમારા કરતા ધોરા લાગી ફોન કરો. તે તાને તો હું આ એ. પેલી તાને મને કાળો જ કીધું. બીજું કોઈ મોય નહીં, એ તો ખાલી કિટલી ભરાય તો બે હાથ કર. કહું છું, હા અરે ફૂટી જાવ તો પેલા હમણાં મોય નથી પેલા ભાઈ. આપણે ફટફટ પેલા નેરણ બેહવાન નીકળે કરો ફટાફટ બેહવાન કરો. ફોટો પાડું કાકા. અલ્યા તારો જ છો મોઢામાં ફોલી ભલી વાર છે કોઈ. તું જ કારો મેચ ફોટો પાડે ને તો કારો મેસેજ આવશે. એ હા કર લે હડો કેડો કેડો શું કર ડ્રાઈવર લે હજી ફટાફટ ગાડી જવા દે આપણે હેડ. માં ઉતર માં ઉતર લાખાબા હા આવાજ આવતો તો પેલા હા એ થેલા મેલો બહુ થેલા મેલો મોય ઋષિ, એ લોકો કે આપણે છે ને એ ઋષિ, હું સા- મામા તું કહો ભરત. હા હું સા- માતાજી મંદિર આપણો કુળદેવી હા હારું કરજો વાત જઈએ આપણા પેલા અમે જણા જણા હતા ને આવડા હા તેના પોખરા ઉપર ચડ્યા હતા. રઘુભાઈ આપણે ઉમર આવવાનું છે. ઉંમર આવવાના? ઓવા જો હોટલમાં ના નીકળ હોલ છે શાંતિ રાખો. હોલ છે મોટા. આ બે ડુંગરાઓ રંડીએ ને હા. પેલી સાઈડ એક મંદિર છે. હા હા આપણે ટુચકા પાન. દુષ્કા પર. હા લાખાબા, ઓખા હું કહું છું. આજની વાત ઓખા રોકાઈ દેજો. મારાથી ગાડી નહીં હકાય. માથું બાથું દુખાવા માંડી છે. તમે ચમ? જોવો તો હું થયું તે તમે શીખા ચોથી આવવાનું પકડી લાયા છે. પણ હવે હવે તો દવા લીધી હતી પણ ખબર નહીં કે કેમ આવું થાય અને મી તો છોડી જ નહીં તાણ બીજું કોક તો તું ભાભી પણ મગજ ફાટી ગયું છે. હા શું કહું તો તમે આવી દવા ગળી પોઈ જો કે માકી ભાઈ ગાડી ઘન માર માર કરતી મને તો ઉલટીઓ થતી હતી. તે લાખાભાઈ પાદો ના તો પાદ દે ખરા. સારું પણ હોય એવું ના કરતા એમ કેવું. હવે આપણે બહાર નીકળે મંદિરોમાં જવાનું છે એ પબ્લિક હશે ભાઈ. આથી કોક પબ્લિક માં તો ચિંતા નહીં કોને ખબર અમે પાડ્યા એ તો છોડી જ મેલું હો. શી જગ્યા જાય આટલા બીજે શું છે એટલે મને તો ખબર પડે કે ના પડે આપણે આ સાઈડ જવાનું છે હજી. ઓમ એક કાયરોમાં આવી. કાયરોમાં અમે જણા જણા હતા તારે જતા કાયરોમાં હેડીને. બીજો બીજી પાવાગઢ મિની પાકડે છે દાદા તો અસલ છે મજા હશે હો ડુંગળી સાઈડ બધું ના ડુંગર ડુંગર દીપાવગઢે જવાનું છે, કાયરોમાં એ જવાનું છે. અને તું તો પહેલી વખત આવી તો ઓ વાડો હા અને એમાં જો કોઈથી રસ્તામાંથી આપણે આ ઇલાકામાં ફરીને જઈએ ને
હરખું રહે તો બધા ફરશું ને કોઈ ઘેર લઈ જાવ મારું ના ના અમે તો નથી કરશું. આટલા તો હાય. તું તો ઘેર લઈ જા મારું તું પણ બાકી બહાર છું તો અમે ના પાડીએ પણ ડોહા બહાર પકડો બધા ફરાવશી તો નહીં ફરવા દી આ કેટલો ધામ ફરવાનું કીધું પણ ડોહા હું એમ કહું છું મેં બહાર છોડી છો ઈવન મુઠામ છોડી છે અને પાદો ના આવે ને તો સાઈડમાં જઈને પાદ દેવાનું હા અને બેટા વહુનો બેટાને કે છે શું કીધું સાઈડમાં જઈ વહુ બેટો તો છોડે ને તે ખતરનાક છે એક જ વાર છોડે પણ ખતરનાક છોડે ખબર ના પડવી જોવાના કાપડ નહીં ફરવા દઈએ હવે ઓહો. અને પૈસા માથા પડશે લે હળો કા વચ્ચે નહીં જવાનો હેડો હાલ હેડો હાલ મો હા પેલા લઈ લો હું કરવા ના થેલા રે દે પેલાનો ગાડી મોકલી આવ ઠેલા રાવ તો લઈ જઈ આની હોય એ રખો ગાડી વાળા હું કહેતો હોઉં, ગાડી અંગાત લેતો આવા ધર હા, લેતા કઈ જેવડા એટલે થેલા બેલા લઈ લેવાના સંગા ઈ નજીક જ ગાડી લેતા આવીએ છીએ હા તો તને મમ્મી નાવા ધોવા જોહન ડોહા મારે તો દવાઈ મોય પડી જો રાતે આપણે 3-4 જણા ભેગા ઊંઘ્યા ને અને પાદીને મરી જાવ તો એકઈને ઊંઘ નહીં આવે હા હોલના આગળ ગાડી હું મૂકી કહું તો હા વાપરો હું કહું આપણે અત્યારે દવા નહીં લેવાની પણ ઈકર રાત રોકાઈએ ને જો આ રૂમ આપણને આલે ને તાણ જ દવા લેવાની ખોટી દવા 1 રૂપિયાની બગાડી વાત સાચી. નહીં અને પેલા છે ને બાપ બેટા બેવાને એવા હેરાન કરીએ ને એવા હા કદી આવત ના અને આગળ આપણને છે ને બેહવા નતા દેતા જબ્બર હેરાન કરીએ હા હેડો હું ડોહા. કહેતો તો હાસવેલી ઈવન આગળ આવીને પાડી દેવાનું હા, હોવ. લેજો લેજો ગાડી જાવ દે ગાડી જવા દો પાછા હોય તો ચોરા કરવા ના જતા કહું છું પાછા હું બાપ બેટા પેલા રકમ કે છે થોડું લિમિટમાં રહ રાતે ઊંઘવા દે નકર ઊંઘવાય નહીં દે કેવું તો જે આ છોકરાને તો ઉલટીઓ થવા મળી લાલા પણ તાવો બીમાર થઈ જતો હોય તો હુલ્યા લઈને આવતા હો આ આવું બહારનું ના થતું આદત થયું આવું બહારનું વાતાવરણ ના હતું હોય તો હુલ્યા લઈને આવતા હો. આ રગાનો પાડી નાખી સીટોમાં ગંધ મારી ને એમાં તો આ મેકારી ઉલટીઓ થાય છે હવે યોનાથી આખું રહી જતું તારે એવું થતું હોય ને તો અમે એવું ચોખ્ખું કહી દઈએ છીએ ગોળીઓ ટાઈમ રોમો જો ને હાથ રાખીને ફરજો બાપ બેટો બે જણા જનાવર હોય હોય તો હોય પાછું નાચવાનું ગોમ છે મને તો બીક લાગે વાઘથી બીક લાગે હાર હેડો ફટાફટ હેડો ડોશી ડુંગરા તો એક જ ડુંગરો છે ને હા બહુ કાઠું પડે છે ને લે બાપા જલ્દી ડોશી પાદો નાઈ છો પેલા કાયા થઈ ગયા છે બહાર જઈ જલ્દી ડોશી ડોહા મને મજા આવી હો પેટ ખાલી થઈ ગયું તાણ થઈ ગયું એવું હતું લ્યો બસ. ભાઈ તો હું કહું છું એ બધું તો હું ડોહા 3 જણા હંગાત ડુંગરો ચડ્યો ને પાદી જાય તો મજા આવી અને હજુ તો આ એક ડુંગરો ચડ્યો હા એમાં 3 પાદી છે અને આટલું થયું હજુ આગળ કેટલા ડુંગરા ચડવાના કેટલું જગ્યાએ ફરવાનું છે બાપા નતા કે લાખો બા ખાશો જ સરવાણ હજી કેટલું બધું ફરક કે બીજી પાવાગઢ પેલો ખાટ એ બધા જવાનું કહેતા હતા અને હજી આટલું પાછું પેલા આનું કહેતું હતું પેલા બાપ બેટાનું તો એવા હેરાન કરવા છે એવા હેરાન કરવા છે ને. ઈવન ડોહા આબા દેવાના હતા નજીક આબા દે પછી હું પાદી જુઓ તમે હો હો ઉલટીઓ કરતો છોકરો હા હેડો લાખા ભાઈ હડો કે છે ફાટ નાખું. અરે આવો આગળ લે જાડો તો પડી જાવ પાછળ ઓકે એમાં બાપા હેડીની અત્યારે લઈને આવું છું. તમારે ખબર તો નથી કે પેસેન્જર હારે છે તો મને ના પાડવી હતી તમારે ભાઈ હેડો કે બાપ બેટો શું કરો ચીકર પાછળ પકડ કે જલ્દી ચક્કર આવે એવું થાય. એમાંથી એક કોઈ જાત્રા કરવા દે એવું લાગતું નહીં હરખી ના ફરવા દે ને એવું લાગતું જ નહીં આ બાપ બેટો એવા છે ને પેલો આખો પરિવાર એવો છે